જીવણદાસ ગોડીદાસ પેઢી એના પ્રમુખ પણ આજે આપણી સામે બેઠા છે અને એક સરસ જાહેરાત કરતા મને પણ આજે આનંદ થાય છે. વિહાર સેવા ગ્રુપ તો ભિવંડીથી શરૂ થયું. અમે તો સ્થાપતા ગયા અને આગળ વધતા ગયા, એટલે અમને ખુદને તમારી સેવાનો લાભ બહુ નથી મળ્યો. આ સ્થાપક જ પોતે વંચિત છે તમારી સેવાથી. બરાબર છે? નો ડાઉટ તમે તો વિનંતી કરો જ છો કે અમારી સેવામાં અમને લાભ આપો. એ તો જ્યારે મળશે ત્યારે. પણ જે પરમાત્માની કૃપાથી આ ગ્રુપ મજેથી ચાલે છે, એ જ પરમાત્માના દર્શન કરવા માટે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ મકસર સુદ પાંચમ 12-12-18 બુધવારના મંગળ દિવસે શાહીબાગ ગિરધરનગરથી શંખેશ્વરનો છરી પાડતો સંઘ પૂજ્યપાદ ગચ્છાધિપતિ અને ગુરુદેવ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તેમાં નિશ્રા આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. હવે હું તમને કહું છું, મારી સાથે તમે વિહાર કરવા માટે આવો અને એમાં જેને જોડાવવું હોય, આજનું આ પ્રવચન પૂર્ણ થયા બાદ નીચે લંચના ટાઈમે ઉતરો. આ એનું ફોર્મ છે, આ એનું એડ્રેસનું કવર છે. ફોર્મ ભરી આ એડ્રેસ પર તમે પોસ્ટ કરી દેશો તો તમને ત્યાં સંમતિ મળી જશે. માટે ઘણાને તમે વિહાર કરાવ્યા, હવે હું તમને વિહાર કરાવું. મારી તો એક એવી ઈચ્છા છે કે આખા ભારતના તમામ વિહાર સેવા ગ્રુપોને લઈ અને એક છરી પાડતો સંઘ કાઢી. બોલો જીરાવડા આવું છે? સંઘપતિ આપનું નામ લખો. આ રેડી છે યાર. તમે ભૂલી જજો, હવે પેલા જેવું અમદાવાદ નથી રહ્યું. એટલું તો તમને ગેરંટી સાથે કહી દઉં, ગેરંટી સાથે, જે કામ મુંબઈ નથી કરી શકતી એ કામ અમદાવાદ કરી શકે. મારી પણ આજ સુધી એવી માન્યતા હતી, અમદાવાદના ગોચરી પાણી પેટમાં નતા ગયા ત્યાં સુધી અમદાવાદીઓ આપણને કઈ કામ ન લાગે. પણ 6 વર્ષથી હું જોઈ રહ્યું છું અને ગેરંટી સાથે કહી દઉં, અહીંયા રમતા રમતા 5 કરોડ રૂપિયા જો કોઈ પ્રોજેક્ટ માટે ભેગા કરવા હોય, મુંબઈમાં પસીનો છૂટી જાય, અમદાવાદમાં રમતા રમતા થઈ જાય. અને તમે જોયું આજે આનંદજી કલ્યાણજી પેઢીની મેઇન પેઢી ઓફિસ ક્યાં છે? મુંબઈમાં છે, પાલીતાણામાં છે, અમદાવાદમાં છે. આવા અમદાવાદની અંદર ઘણા શેઠિયાઓ છે, રમતા રમતા શાસનમાં. અને એટલે જ આ અમદાવાદને રાજનગર કહેવાય અને એટલે જ અમદાવાદને ધર્મનગર કહેવામાં આવે છે. અમદાવાદમાં ભલે સાબરમતીના પાણી હતા, વહેતા હતા, એના કારણે પ્રોબ્લેમ રહેતા હતા. તમને નહીં પ્રોબ્લેમ. અરે હું એ ગોચરી ગયો તો આજથી 30 વર્ષ 35 વર્ષ પહેલા અમદાવાદમાં. મારે રોજ સવારે નવકારશીનો જ કાર્યક્રમ, ઓરવા જવાનું. એમ મને ઓલા મારા સર કે તમે આ પોળમાં જજો. એ વખતે તો બધું પોળમાં જ હતું ને. આ બધું પારડીને બધું તો અત્યારે ડેવલપ થયું, પ્રહલાદનગર ને પુષ્પદંત નહીં. 35 વર્ષ પહેલા તો મેં પોળમાં વિદ્યાશાળામાં ઉતરે, જ્ઞાન મંદિરમાં ઉતરે, કાળુસની પોળમાં. અને મને કહે કે તમારે આ પોળમાં જવાનું. પોળનું નામ ભૂલી ગયો, શાંતિનાથની પોળ કે આજા પટેલની પોળ કે કાળુસની પોળ કે જા. હવે તો પોળમાં પોળ હોય ને, ત્યારે તો બધું પોળમ પોળ થયું. હું તો ગયો એક ઘરની અંદર, એક પોળની અંદર એન્ટ્રી મારી. મને એમ કે હું મુંબઈથી ઉછરેલો, મુંબઈથી ટેવાયેલો, મુંબઈમાં જન્મેલો. એટલે મુંબઈ વાળા તો સવારમાં વિનંતી કરવા આવે અને પછી લઈ જાય, પછી બિલ્ડિંગમાં જઈએ એટલે આખી બિલ્ડિંગ ઘેરી વળે. નહીં મારા ઘરે આવવું જ પડશે, નહીં મારા ઘરે. અને આ પોળમાં તો કોઈ જુએ નહીં, મારા બેટા ભૂજીઓ ભાઈ બોલાવે. હવે મેં કીધું આપણે 10-12 જણાની ગોચરી ઓરવાની છે, 40 જણાનો સમુદાય છે, ભરવું તો પડશે. ક્યાંથી ભરશું? આમ જોવું, કોઈ જુએ નહીં. પછી મેં કીધું ચલો બીજું ઘર, આકડે નોન જઈનું હશે. બીજે ગયો, ત્રીજે ગયો, એક આખી પ્રદક્ષિણા પૂરી થઈ. મેં કીધું આમે ભગવાનને 3 આપીએ છીએ તો અહીંયા વાણિયાને 2 આપી દઈએ. અને બીજી એ પૂરી કરી, તોય કોઈ ન બોલાવે. ત્યાં ત્રીજી આપવાની તૈયારી, અંદરથી એક બેન બહાર પધારો. એ તો હાસ ભગવાને સાંભળ્યું. ગયો અંદર, એને બોલાવી. મને કે પહેલી વાર આવ્યા અમદાવાદમાં? મેં કીધું એને ક્યાંથી ખબર? હું મારી માસી, કાકી, મામી, ફુવા, ફઈ કોઈ અમદાવાદમાં રહેતું નથી.
આ કોણ સગલી મારી નીકળી કે મને કહે પહેલી વાર. મેં કીધું હા બેટા. જો મહારાજ અહીંયા કોઈ વિનંતી નહીં કરે, આંખ મીચીને ધર્મ લાભ કહીને અંદર મેં કીધું મોઢિયા અહીં તો ના પાડતા હતા મુંબઈ ને સુરતમાં, અને અહીંયા તો કે આંખ મીચીને ઘૂસી જવાનું. ગરમ લાભ ને ગરમ લાભ. મારી હાલત એ દિવસે કેવી હશે, હાર્ટબીટ્સ માપવા પડે. જેમ તેમ કરીને પૂરું કર્યું અને ઉપાશ્રયમાં પહોંચી મૂકી ગોચરીને જે મારા સાહેબ આ વહીવટ સંભાળતા એને કીધું કાલથી 8 ઘડા પાણીના લાવીશ તો હું લઉં. એ હતું સાબરમતી. એ સાબરમતીના પાણી જતા હતા આ લોકોના પેટમાં. પણ જ્યારથી નર્મદાનો બંધ થયો ત્યારથી સાબરમતી પર નર્મદાનું પાણી ફરી વળ્યું અને સાબરમતીની અસર પૂરી થઈ. હવે જે આ ઉદારતા દેખાય નર્મદાની આવું એક સરસ છરી પાડતો સંઘ શંખેશ્વર દાદા. ઈચ્છા છે મારી હું જઉં દાદાની વિશ્રામાં સંઘ લઈને. યોગાનું યોગ અઠવાડિયા પછી જ પોષ 10મીના અઠમ આવી રહ્યા છે. શ્રેયકભાઈ ખાસ આવીને વિનંતી કરી ગયા, સાહેબ ત્યાં જ રહેવાનું, નિશ્રા પણ આપવાની અને આ વખતની ડેટ પણ બહુ સરસ આવશે. ભગવાને જાણે મારા પર કૃપા કરી હોય ને એવી રીતે ડેટને સેટ કરીશ. ડેટને સેટ 30 જાન્યુઆરી પછી સોરી 30 ડિસેમ્બર. हाँ हाँ 31 इस बार मनाएंगे 31 किसके साथ भगवान. અને યોગાનું યોગ એક દિવસે ભગવાનનો જન્મ કલ્યાણ. એક બાજુ 31 બીજી બાજુ પરમાત્માનો જન્મ કલ્યાણ પર અને એના પછીનું 2019નું વર્ષ શરૂ થવાનું એ જ 1 જાન્યુઆરી પરમાત્માનો દીક્ષા કલ્યાણ. અહીં બેઠેલાઓને પણ શ્રીયકભાઈ વતી હું જ આમંત્રણ આપી દઉં છું. આ વખતે પધારજો. આ વખતનો લાભ અમારા સમુદાયના જગવલ્લભસુરી મહારાજ આચાર્ય દર્શન વલ્લભસુરીના ગુરુ એમના ભક્તને પ્રાપ્ત થયો છે. હજારો તપસ્વીઓ આવશે, સેંકડો સાધુ સાધ્વીઓ આવશે. જેની પણ ઈચ્છા હોય આવે અને ગુરુદેવની વિનંતી અરે પરમિશન લઈને આવ્યો છું. જો ગુરુદેવ અત્યારે તો સંમતિ આપી છે, હવે નીકળ્યો જ છું અમદાવાદથી, તો જરા ઓર આગે જાને દો. આ કલ્પેશભાઈ, આ પ્રકાશભાઈ જ્યાં લઈ જવા માટે ગચ્છાધિપતિ પાસે કરગર્યા હતા એ વખતે લક નહોતા, આ વખતે જરા ગુડ લક છે. તો મારી પણ ઈચ્છા છે શંખેશ્વર ટુ સંઘપતિ રે જય બોલાવો હસમુખજી. શંખેશ્વરથી જીરાવલા વગેરે તીર્થોની યાત્રા કરી બેક ટુ પેવેલિયન. પાછા આપણે તો ફિરુન ભોપ